ગુડ મોર્નિંગ, જય મારે બધાને. સવાર સાંજમાં ભાખરી ખાવા ચાલો. આ પછી આપણે તૈયાર થઈને નીકળી જશું ચનું મુનું ગાડી લઈને. બરાબર ગાડીમાં ગોઠવાઈ જઈશું. અમે ક્યાં જઈશું એ જોવું હોય તો એરિયામાં બોલાવી લેજો. એટલે લાઈક કરવાનું ભૂલતા નહીં. બાપુજી તો બહુ ગાડી આપે છે. અમે જ્યાં ભગવાન નથી દેતા. થોડીક ધીમી નાખો ગાડી. અમારી ગાડી પર પેટ્રોલ ખૂટી ગયું હતું એટલે પપ્પા પેટ્રોલ લેવા ગયા. રસ્તામાં હું બેટા કોઈનું ઘર એટલે બોલાવા બાય એટલે બોલી લીધું અને પછી નીકળી ગયા. ગામડાના રસ્તામાં ખેતા બકરા ન મળે એવું તો મળે જ નહીં. તમારે જોતા હોય તો બે પાસ મગાવું વાલા અહીંયા તો ટાઈમ જ નથી. ક્યાં ધોયા જાય છે રસ્તો નથી દેતા એ આખા જાઓ. આ લોકેશન કામ છે તમને ખબર હોય જરા કમેન્ટ કરજો. હાલો બધા મારી આવીએ ફરવા. કેવી મસ્ત પવન શક્કી છે. દરિયાનો પવન આવે છે. આપણે પાછા ભવાને હું હાલવા મળીશું. મોટી મમ્મીને ધાર્મિકને બાપુજીને કઈ સારી રમકડાની દુકાન છે. હાલો ફટાફટ દર્શન કરી આવી. હું પછી દઈશું ભવાને. કોણ ભવાને હું તો કોઈ જોઈ રહ્યું છે કનેક્ટ કરી લેજો. હું જઈએ પોગી દઈ. ઠંડો પવન આવતો હતો. આ તો હાથમાં નથી લેતો ધોરલાસ મળ્યો. દરિયા બહુ મજા આવતી હતી. હાલો બધા મળીને ફરવા. કેવો મસ્ત વાળન છે. દરિયાનો મજા આવે છે. લેટથી આવે હો. હાલો બધા નવા આ બાજુ નાસ્તાનું મારા ભાઈના ઘરે કર્યા હતા ને ધાર્મિકના ને ભવ્યના એટલે વાળ બનાવતા હતા. બાપુજીના જ ને પપ્પા વાળ પધારી દીધા અને પાછા ફોટા પાડવા માંડ્યા. ઘડીક મેં ફોટા પાડ્યા, ઘડીક ભવ્ય પાડ્યા. પછી અમને બધાને ભૂખ લાગી ગઈ એટલે બધાએ પી લીધો શેરડીનો રસ અને મારે પીવું હતું નારિયેળ પાણી. હાલો બધા નારિયેળ પાણી પીવા. હાલો બધા ખોતરવા. આ બાજુ કેવી મોટી રમકડાની દુકાન છે. કોકના માર્યા તો નહીં આવો. દીકરી દર્શન ઘરે જવા માટે અને રૂપાવાનો બધે ઉજી નાખો. ચાલો બધા કેક ખાવા. અમને રૂપાવાને સોફિયા આપી હતી અને ખબર ન પડવા દીધી. કેવી મસ્ત કેક લાવ્યા. કોને કેક ભાવે જરાક કોમેન્ટ કરજો. પછી તો રૂપાબાઈએ હાથ પકડીને ચેક કરી નાખ્યું અને બધાએ ફોટા પાડી દીધા. મારો વિડીયો સહી ગમતા હોય લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. જય માધવ.